યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મિત્રો? મજા મસ્ત મિત્રો. સવાર પડી ગઈ ને હું છે ને હવે આગળ ખેતર બાજુ હાલતો થઈ ગયો કારણ કે આજે પાણી વાળવાનું છે. બહુ વહેલો નીકળી ગયા જોઈ લો. સુરત દાદા સીધા શેડા બાકી સુરત દાદા છે ને ઘણા વેપાર પૂગી જાય 9-10 વાગે નીકળીએ. પાસ છે ને મેં 8 વાગે તો નીકળી ગયા અંદાજે. હાથમાં પાણીનો બાટલો છે. આગળ ને જઈએ ખેતર બાજુ. ટાણમાં ઠંડી થોડી લાગી છે. જો આ ઝાકળ વાળું થઈ ગયું બધું એટલે આપણે ખેતર જઈને બતાડીએ. તો વિડીયોને જો નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હવારમાં છે ને ખેતર તો આગળ પૂગી ગયા છે ને અહીંયા શરદી મને થોડી થઈ ગઈ ને પછી બાજરો છે ને એમાં ઝાકળ છે. આગળ છે ને ઓલી બાજુથી આમ ફરીને અહીંથી આવે ને અહીંયા અહીંથી અંદરથી આવે ને ડાયરેક્શન જો લુગડા આખા છે ને પલ્લી જાય. સુરત દાદા જો ઉગી જશે આગળ. સુરત દાદા તો કહીએ ને ઉગી જશે. આગળ હું બતાડીશ ને હવે આગળ ઘડીક રહીને આગળ મોટર ચાલુ કરવા જવાની છે. જો આશ્રમ છે ને બધીમાં ઝાકળ છે. પાણી વાળીએ છે આપણે. જો એ શર્ટ આ શર્ટથી કેવું હવે આ જો આખા એટલામાં બાજરો છે ને અહીંયા છે ને ના એક જવારનું ડુંડું છે ને જોઈ લો રાઈ. સુરત દાદા દેખે ને પછી એમાં પીળી રાઈ જોઈ લો ખાલી એકવાર તમે. છે ને આગળ અહીંયા આવી ગયો. હવે આ સાઈડથી છે ને આ બધું જોવાનું છે. ઓલે પર છે ને નાથી જોવાનું છે. આગળ ઓલે પરથી ભરાય એટલે અહીંથી મારે કહેવાનું એટલે નાથી વાળી લે મારી મમ્મી. તો જો આ સાઈડ છે આગળ જો તમને બતાડું. આ સાઈડનો પેલો ક્યારો છે ને એ ભરાય આગળ ના જામ છું. જો મિત્રો અહીંયા જરી વાવ છે. અહીંયા જોઈ લો. ઓલે પર એક વાવ છે નાથી પાણી ચાલુ છે ને આ એક વાવ છે પણ અહીં પાણી નથી વાળતા અહીંથી. જોઈ લો આ સાઈડનો છે ને એ પેલો વળે છે એટલે એ પેલો ભરાય તો એ મારે કહેવાનું છે. આગળ તો નથી કહેવાનું. જો અહીંથી વાવ છે. અહીંયા બોરડી છે પછી બોર આવી ગયા પણ પાક્યા નથી હજી તો. હું અહીંયા વિભેશ આગળ ભરાઈને પછી કહેવાનું થાય આપણે. તો મિત્રો છે ને આગળ આ એક છે ને આ સાઈડનું એ આગળ થઈ ગયું. એક ભરાઈ ગયું, આ બીજું ભરાશ. મિત્રો તમને એક વાત કામ થોડુંક રિઝલ્ટનો ઓલો આવતો હોય કેમ કે છે ને આ આઈફોન હતો ને આ જો એમાં ચાર્જિંગ કેટલી રહી? ખાલી 6%. જો ખાલી 6% ચાર્જિંગ રહી ને હવે એમાં ચાર્જિંગ પૂરી થઈ ગઈ
કારણ કે હું છે ને વિડીયો અહીંયા આવીને એડિટ કરતો હતો ને મુકાઈ ગયો. તો તમે બધા મિત્રો જોઈ આવજો વિડીયો, આપણે કાલનો વિડીયો હતો તો બધા મિત્રો જોઈ આવજો. મિત્રો આગળ આમાં ચાર્જિંગ છે ને 100% રહે. તો ગાડી થોડીક વારમાં છે ને પાછું આગળ જરાક ઓલું કરે ને એટલે સ્વિચ ઓફ થઈ જાય. તો આ ફોનમાંથી એવું ઉતારવાનો છે, કેમ કે બીજો ફોન હતો એટલે બીજા ફોનમાં જ ચાલુ કરી દીધું. હવે આગળ લાઇટ છે ને પાછી વહી ગઈશ ને હું આગળ પાછો જ આમ શેઠે એ સાઈડ પગ ગુમાય છે ને પાછો જો હું આ બધે ખડ ને બળને હોય ને તે ખડમાં ઝાકળ હોય ને તે પાણીવાળું હોય તે ચોટી જાય છો. આવું બધું હોય ને તે પગમાં ચોટ્યા પછી બધું પાછો જાઉં ઘડીક રહીને પાછો લેટ આવે એટલે પાછું જવાનું છે. મિત્રો પાછી લેટ આવી ગઈ ને હવે છે ને આગળ છે અંદર જોવા જવાનું છે આ લગન પાણી પી ગઈ એમ. જો હવે થોડો ઝાકળ છે ને એ હુકાવે માંડે તો એ જઈએ. હવે પલ્લી ગયા તો પલ્લી ગયા. હવે જોવા જઈએ છે હવે આગળ હું ત્યાં જોયું જાય હું જબરું ભાઈ. એટલામાં છે ને મિત્રો આ બધું ઝાકળ હોય ને ત્યાં આડું જ આવે છે. એટલામાંથી કંઈકથી જોઈએ હવે પાણી કાં લગન પીધું એમ. એ દેખાતું તો નથી હવે એટલે જોઈએ હવે કાં લગન પીધું છે. તો મિત્રો જો અહીંયા લગન પાણી પૂકી જઈશ જરૂર અહીંયા જો આ બધીમાં છે ને અહીંયા લગન પાણી પૂકી જઈશ ને હવે આગળ છે ને ઘડીક રહીને એટલામાં કાંક પૂગે ને એટલે પાછું આગળ છે ને કહેવાનું છે હાથ માર્યો એટલે નાથી વાળી નાખી આડે મારી મમ્મી. તો મિત્રો આગળ છે ને પહેલો ભરાઈ ગયો, બીજોય ભરાઈ ગયો, ત્રીજોય ભરાઈ ગયો ને હવે આગળ ચોથો ભરાઈશ. તો તમને એક વસ્તુ બતાડો, ખાલી તમે સપલા છો કે ગારો થઈ ગયા નામ કહીને આમ જરાક આમ બોલું કરીએ ને જો કે શહેરે સેવા શહેરે સામાનમાં આખા ગારા જતો ખરી. સપ્લાયમાંથી છે ને પગો આખા બારા નીકળે છે એવું થઈ ગયું. હવે ખાલી એકવાર આમ નીકળતા નથી સપ્લાય, આખા પાણીવાળા થઈ ગયા. આમ જરાક એમ કરીને આમ બોલું કરીએ ને તો છે ને સહારવા માંડે એટલે આમ જો ભરાઈ ગયું છે બધું. સુરજ દાદા થોડાક માથે વહી જશે, થોડાક નહીં વધારે માથે વહી ગયા. ઓ આ કપ્પા અહીંયા કાઢેલો પડ્યો છે. આગળ હું અહીંયા ઘડી ઉભ્યો છે અહીંયા હેરંગાની નીચે. ગાડી પાછો આ ચોથો ક્યારો ભરાય ને એટલે ગાડી કહેવાનું છે. તો છે ને હવે આગળ અંદર ઓલી સાઈડ જામ છે આગળ જોવા કાં લગન પાણી પી ગયું એમ. અહીં સપલા છે ને જો કાઢી નાખું જો ગાડી સપલા ફેરીને જાય ને તો આગળ પગું સહરીએ એટલે સપલા પાણી જ કરવા ટાણે છે ને આપણે પાણી વાળવા ટાણે સપલા તો ન પરાય મેં પહેરી લીધા ફિલ્મ આવે તો જો ના મૂકી દીધા ને હું પાછું આગળ અંદર જઈને જોઈએ આવું કાં લગન પાણી પી ગયું છે એમ. ને જો ઓલ્લે પર નથી છે ને ડાયરેક્ટ અહીંયા પૂગી ગયો છે ને અહીંયા જો અહીંયા લગન પાણી પી ગયું છે એમ. તો બધું આ પાંદડા આડા એટલે દેખાતું નહીં હરખ્યું. અહીંયા લગન તો પાણી પૂગી જાય ને હવે આટલી પાસે આવેલી સાઈડ જઈને ના વાટ જોમ પછી કહી દઉં કે ભરાઈ ગઈ એટલે જોઉં ખાલી તમે એવી રીતનું છે બાજુ રહી. આમાં આગેથી હું કોપે જોયો હોય તો દેખામ બહુ મોટો થઈ ગયો બાજુ. હવે આગળ છે ને આ સાઈડનું જે વળમ હતું ને એ થઈ ગયું છે. હવે આગળ ઓલી બાજુ લીમડા બાજુનું છે ને એ આગળ કરવાનું છે. તો આગળ હું ના જામ સપલામાં છે ને ગારો ને પાણી બધું છે ને આખું ચીકણું થઈ જઈશ તે છે ને હલાતું નથી આમ જો શહેરે સેવા શહેરે ને લુગડા તો એવી રીતના પકડે ને આ જોતો ખરી એટલે આમ ગારો પગું આખા ગારો ને લુગડા આખા ગારો. હવે આગળ ઓલે પર જામશ ને આગળ મિત્રો હવે છે ને આ સાઈડનો ભાગ છે ને એ વળી જશે. હવે આગળ આ વાળવાનો છે તો આગળ જો અહીંથી આગળ એનાથી બંધ કરી દીધું છે આગળથી. હવે આગળ છે ને આ જે ભરાય ને એ જોવાનું છે તો આગળ છે ને આખી પાછો જામ આ જો આમાં જામશ ને ત્યાં આખા પગું ધોવાઈ ગયા જો ખાલી એકવાર પાણી આવે ચોલી સાઈડથી ને સાફ પાણી છે એટલે પગું છે ને ધોવાતા છે હવે આખા. હવે આગળ આમાં પાણી આવવાનું શરૂ થઈ જાય છે ને. હવે આગળ અહીંયા પાણીની વાટ જમશે અહીં કહીએ પૂગે ને કહીએ કહી દમ તો એટલામાં અમારે અહીં બાજરો છે ને અહીંયા છે ને બાજુમાં ઝેવેર છે. ઝેવેર પણ અહીં જોડ આવી જશે તમારી ડુંડા ને બધું. આગળ ઘડીક રહીને જોવામાં અહીંયા પાણી આવે એટલે ડાયરેક્ટ હાથ કરે એટલે નાથી વાળી નાખીએ મારા મમ્મી જોઈ લો.
મિત્રો પહેલાં લાઇટ વધી હું ના પી ગયો તો પાછી લાઇટ આવી ગઈ ને તો પાણી પી ને ખાવાનું જો લઈને આવી ગયો અરે ખાતું ખાતું પછી અહીં જોમ ને પછી ના કહી દઉં ચાલી જઈએ પાછા જો મિત્રો છે ને આગળ બધું વળી ગઈ છે એટલામાં ને જો આડી મોટર પર બંધ કરી આવે હવે આગળ છે ને પાછું આ બધું હેરખું કરવાનું છે તો જો આગળ આપણે કરીએ આગળ એટલામાં બધું હેરખ્યું જો મોટર પર બંધ થઈ ગઈ હોય મિત્રો આખડી એવું છે ને મોટર પહેલાં બંધ કરીને પાછા હવે ચાલુ કરીને હવે હાથું પગું ધોઈ લીધા ને હવે બંધ પાછી કરી દીધી જો અહીંયા લગણ છે ને આગળ પાણી ચાલ્યું ને તે એટલું પલ્લી ગયું આખું હાથોની બાહ પણ છે ને અહીંયા લગણ પોલી થઈ ગઈ જો આ પાવડાને બધું આપણે પાણી વાળતા હતા ને એ બધું ધોઈ નાખ્યું હવે તડકો થઈ ગયો હવે કેટલા વાગે એ તો ખબર નથી આડી ઘડી કરીને જોમ તો ખબર પડે હવે આગળ આઈફોન પછી ને સ્વિચ ઓફ થઈ ગયો છે હવે આગળ ઘેર જઈને પછી ચાર્જિંગમાં મૂકીને એમાંથી એડિટિંગ કરીએ આપણે જો આવી રીતનું થઈ ગયું અટાણે આવું જો પાવડા લઈને અંદર આવી ગયો તો પાવડા અહીંયા મૂકવાના છે આ જોઈ લો અહીંયા બે પાવડા મૂકી દીધા મિત્રો તમને એક વસ્તુ બતાડું જો આ પંકજભાઈ ને આ પંકજભાઈની ખુશી હા પંકજભાઈ આનું નામ તો મને ખબર જ છે આનું નામ ખુશી છે હું કમાવું પંકજભાઈ જઈએ મળે તો એ પંકજભાઈ જ દેખાડીએ તો જોઈ લો પંકજભાઈ છે અહીંયા હા જો આ ખુશી પંકજભાઈ આ કેટલા દિવસની થઈ હોય મને કઈ ખબર નથી હા પંકજભાઈ નો ફેવરેટ આ છે જો એ પંકજભાઈ કે મારી ફેવરેટ પ્રાણી હોય તો ખુશી જ છે એટલે ભેં છે ને એનું ભેં એવું છે પાડી પાડી છે ને એની ફેવરેટ છે આખા માલઢોર છે ને ગાય છે બીજી ગાય છે એક ભેંસ છે ને એક વાછડું છે ને એમાંથી ફેવરેટ હોય ને તો પંકજભાઈની છે ને પાડી છે કા પંકજભાઈ જો તો પંકજભાઈ કહે કે હવે હું આવું ને તો એ વિડીયો ઉતારશે તો આકડી જો પંકજભાઈ આવી જાય ને પંકજભાઈ જો પાડી ભેગો મસ્તી કરે છે તો પંકજભાઈને એ ખબર નથી કે કઈએ કેટલા દિવસની થઈ એમ કઈએ જન્મી કેટલા દિવસ થયા જન્મી આગળી ઘડીક રહીને ખુશીને બારી કાઢવાની છે વિડીયોમાં બના રહેજો હા વિડીયોમાં બન્યા રહેજો આજ આપણે છે ને અહીં ભેં પેણ આવી જાય ને પંકજભાઈ એનું નામ મેં કાલ ખબર નથી ને જો આજ ખબર પડી ગઈ પંકજભાઈ બોલો તો આનું નામ ભોલી આનું નામ ભોલી છે આ વાસણાનું નામ તો ગોરોસ છે ને આનું નામ તો મને ખબર છે પછી આ ગાયનું નામ ગૌરી આનું નામ ગૌરી પછી આ નામ નથી પછી ત્યાં પાડવાનું નથી તો પંકજભાઈ ભેંની માથે ચડી ગયા ને આ ગાયનું નામ તો મને ખબર જ નથી ભેંનું નામ પણ ખબર નથી ખાલી એક વાસણાનું નામ ખબર હતી પંકજભાઈ જો આની માથે આગળ હોઈ ગઈ હશે આમ કરીને બાજુમાં છે ને કંઈક ટ્રેક્ટર છે ને જો આ સેટ છે ને કંઈક વિડીયો ગીત ચાલુ કરીને બેસીશ ને પંકજભાઈ જો અહીંયા ઘોડો પંકાળીને બેસી ગયા પંકજભાઈ મને કહે કે મારા ભેં ભેગા ફોટા પાડી દે તો આ જો ભેં ભોલી છે પંકજભાઈ જો એને ઘોડાની જેમ હવે હાકે સાંકડી જોઈ લો મિત્રો જો પંકજભાઈ જો ભેં ઉપર ચડીને એ ભેંને હાકે છે હા જો કેમ પંકજભાઈ મજા આવીશ પંકજભાઈ સવારી કરે છે આખડી ભેંની હા જો આખડી પંકજભાઈ હાકતા જશ ને ભેં છે ને એની રીતે પાણી પી લે હા હા જો પી લે પાણી પી લે જો પંકજભાઈ નવરા છે આકડી જો આ પંકજભાઈ નવરા થઈ જાય ભેગે ભેગે મિત્રો એ પંકજભાઈ કહીને ભેંને નવરાવેશ ડબલો પાણી નાખીને ભેં પર પાણી પીશ એવી પીશ જો આગળ છે ને વાયુ બતાડું ને એટલે તમે જો વાયુ છે ને અહીંયા લગન ઉપર ફેરી લેતી ને અહીંયા નીચે લગન ખાલી થઈ ગઈ આગળ પાણી વાળ્યું ને એટલે તો જો પંકજભાઈ ભેંને લઈ જઈશ પણ જાતી નથી એને સીધા પાણી પીવું છે જો કેટલી ખાલી થઈ ગઈ હતી ખાલી એકવાર જોઈ લો હવે પાછા ભરેલો બાટલો રહેશે ખાલી બાટલો આગળ લઈ જઈને હવે આગળ ઘેર જવાનું છે પાણી આખું વળાઈ ગયું છે
આડી ઘેર બાજુ નીકળી ગયા છે પાછા હતા એવા. ને આ સાઈડ છે ને તો સીધા પાણી વળાશ. દેવા દાદા છે ને એ પાણી વળેશ ને ના પાણી વળેશ ને હવે હું જામ ઘેર હવે. મિત્રો ફ્રેશ તો કહીએનો થઈ ગયો હતો, નાહી ધોઈને મસ્તનો થઈ ગયો હતો. મિત્રો આકડી હું તમને બતાડું ને તો છે ને જો અહીંયા મિલનભાઈ છે એ અહીંયા ફોનમાં જોઈશ ને હવે આકડી જોઈ લો તમે. આમ સુરત દાદા છે વળી થોડો હજી તો તડકો લાગે વળી ઘડી કરીને એડિટ કરવાની છે ને અહીં જોઈ લો. બધા છે ને એના ક્રિકેટ રમવા આવે છે તો હવે આકડી મારે ઘડી કરીને એડિટ કરવાનો છે તો હું આકડી ઘડી કરીને એડિટ. તો મિત્રો મને એવી પેર લાગતો હતો તડકે એટલે હું નીચે આવી ગયો. તો મિત્રો હવે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો બાય બાય મિત્રો મળીએ હવે આગલા વ્લોગમાં. જો તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. મિત્રો જો તમને આવા મારા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો મિત્રો બાય બાય.